जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। तब तेहि जीव मोगावन पान करन आए धर जबे करे भव बेख प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડ દેશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી प्रतिपादन करी आपनार पंचम स्वसंवेदना रचयिता अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित पंचम स्वसंवेद ग्रंथना प्रथम स्कंदनी 19મી ચોપાઈ ने विषय दिव्य परम गुरु आ विश्वनी अंदर शा माटे आव्या छे तेनो हेतु जणावता कहे छे कि तब ते ही जीव मुक्तावन पावन करन जहान। आ जगतना जीवो जगत कर्ताए बनावेली सृष्टि में जगत नो आनंद करवामां ए जगत कर्ता ने भूली गया अने आ बाजू भोग विलास ने अंदर ए बधा भ्रमित थई अने ज्यां त्यां भटके छे અને ધર્મ માર્ગની અંદર સર્જનહારના બનાવેલા જે ઈશ્વર છે જેને નિજ કર્તાએ આ જગતનું સંચાલન સોંપેલું છે એની આરાધના ને ઉપાસના કરે છે અને વિશેષ ભૌતિક સુખની માટે तो जगतना जीवो निज धाम मांथी आ विश्व में आव्या त्यारथी ए जगत कर्ता ने भूली गया छे ए जे घरेथी आव्या छे निज घर भूली गया छे अने पोतानुं स्वरूप पण भूली गया छे जेना कारणे बधुं मळे छे तो खरो पण आखर बधुं छोडीने चाल्या जाय छे એને પોતાના સ્વરૂપને ઓળખવાની ઈચ્છા નથી થતી યા તો પોતાના સ્વરૂપને પામવા માટેનો કોઈ લક્ષ્ય મળતો નથી। સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને અનંત કલ્પ વીતી ગયા જગતના જીવો વારંવાર શરીર ધારણ કરે છે જન્મે છે અને મરે છે અને એમાં દુખી થાય છે પણ કોઈ નિજ કર્તાની ખોજ કરતું નથી। ધર્મ પણ સંસારની ચીજ વસ્તુઓ માટે જ પાળતા હોય છે અને ચાહના રાખતા હોય છે એટલે ભક્તિ કરીને પણ આખર તો જીવ
માયાની અંદર બંધાયેલો જ રહે છે. એટલે ભગવાનમાં જેટલી આસ્થા રાખે છે એટલી એનામાં ધાર્મિકતા હોય છે, તો એને થોડી સુખ શાંતિ મળે છે. પણ એ સિવાય ધર્મમાં શ્રદ્ધા રાખ્યા વિના જીવ ભોગની પાછળ દોડે છે, એને ભોગ મળે છે, છતાં પણ એને સુખ ને શાંતિ મળતી નથી. કારણ કે ગમે તેટલું મળે છતાં એને સંતોષ થતો. એટલે અમારા રાજુભાઈ કે સંતોષ મહાસુખ છે. એની પાસે જીવન મંત્ર છે અમુક. એ કે સંતોષ મહાસુખ છે, બસ આનંદમાં રહેવાનું. જેટલું થાય એટલું ભજન કરવાનું, બાકી સંતોષ. તો જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે પરમ ગુરુ કરુણા સાગર આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા છે અને જગત કર્તાનો સંદેશ આપ્યો છે. જગતના જીવો જ્યાં ને ત્યાં બંધાયેલા જોઈ જગત કર્તાએ એમના સાનિધ્યમાંથી એમના પરમ વિશેષ અંશ આ વિશ્વમાં મોકલી અને સર્જનહારની ઓળખાણ કરાવી છે. સર્જનહારના પરમ વિશેષ અંશ એ જ જગતના ગુરુ એટલે પરમ ગુરુ છે, કરુણા સાગર છે. અને બધા દૈવી ધામોની અંદર એમણે અલગ અલગ નામો ધારણ કર્યા છે અને 7 દ્વીપની અંદર પણ અલગ અલગ નામો ધારણ કર્યા છે. પણ એ બધા જ નામો દિવ્ય પરમ ગુરુની આપણને ઓળખાણ કરાવે છે. એ નામની અંદર પણ એના સ્વરૂપનું રહસ્ય સમાયેલું છે. એટલે બધા નામોનું સ્મરણ કરીએ આપણે પ્રસંગોચિત પૂજનમાં તો પણ આપણા માટે ઉત્તમ છે. તો દેવી આ જગત કર્તાનું જ્ઞાન 4 વેદની અંદર નથી કે આ જગતના કર્તા કોણ છે, શાસ્ત્રમાં નથી, 18 પુરાણમાં નથી. એટલે દિવ્ય પરમ ગુરુ 5મો વેદ એટલે પંચમ સ્વસમ વેદ લઈને આવ્યા છે. જે 5મો વેદ સૃષ્ટિની આદ્યમાં હતો, પરંતુ સૃષ્ટિનો વિસ્તાર થતો ન હતો, જેના કારણે બ્રહ્માના 5મા મુખનું છેદન કરી અને એનો લોપ કરવામાં આવ્યો અને એ જ્ઞાન બંધ થઈ ગયું. એટલે ધીમે ધીમે દેવોને પણ વિસારે પડ્યું અને જ્યારથી 5મા મુખનું છેદન થયું ને 5મો વેદ લોપ થયો, ત્યાર પછી જે અંશો આ શરીરમાં આવ્યા એમણે તો આ વેદ સાંભળેલો જ નહોતો. એટલે એ તો 4 વેદના ફંદની અંદર જ રોકાઈ ગયા અને નિજ કર્તાને ભૂલી ગયા. ત્યાર પછી જેમણે સાંભળેલો હતો એમને પણ ધીમે ધીમે વિસર્જન થયું અને એક બ્રહ્મ પરમેશ્વર છે, બધાનું જીવન છે, એ જ પરમેશ્વર છે અને આપણે પણ પરમેશ્વર બ્રહ્મના અંશ છીએ એવા સિદ્ધાંતની સ્થાપના થઈ. પરિણામે કોઈએ નિજ કર્તાની ખોજ કરી નહીં. એટલે કઈ કલ્પો વીતી ગયા છતાં પણ કોઈ અંશ નિજ કર્તાને પ્રાપ્ત કરી શકતા નથી. હા, ભક્તિ કરીને મહાન બને છે, બ્રહ્મનો અનુભવ કરે તો બ્રહ્મ ભાવની અંદર નિર્મળતા છે, પરમ આનંદ છે, જે જન્મ મરણના ચક્રમાં નથી ફરતા
પરંતુ નિજ કર્તાને પણ પામી શકતા નથી. કારણ કે એ માને છે કે હું બ્રહ્મ છું. એટલે બ્રહ્મ ભાવની અંદર એ નિજ કર્તાને પામી શકતા નથી. હું જ પરમેશ્વર છું એવું જ્યારે માને તો પછી પરમેશ્વર કેવી રીતે મળી શકે? હું નિજ કર્તાનો અંશ છું એવી જો લક્ષણા કે સમજ એનામાં આવે તો જ એ નિજ કર્તાને પામી શકે. તો એ લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે અને કહ્યું તબ તે જીવ મુક્તાવન. આ જગતની અંદર ભટકતા અંશોને મુક્ત કરવા માટે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે. પાવન કરન જહાન. જીવોને જન્મ મરણના દુઃખમાંથી મુક્ત કરી અને નિજ કર્તાની પ્રાપ્તિ કરાવવા માટે અને આ જગતને પાવન કરવા માટે આવ્યા છે. જગત કર્તાનો લક્ષ્ય આ જગતમાંથી લોપ થયો ત્યારથી આ જગત અપાવન થઈ ગયું છે પ્રકૃતિના વ્યવહારથી. નિજ કર્તાને ભૂલીને કોઈ જીવ પરમ સુખી થઈ શકતો નથી. એટલે આખું જગત નિજ કર્તાના જ્ઞાન વગર અપાવન છે. બીજું અકર્તા લક્ષનું જ્ઞાન ગમે તેટલું હોય છતાં નિજ કર્તાનું ભજન થતું નથી. તો જે કર્તા માલિકે આ જગત બનાવ્યું છે એનું ભજન ના થાય ત્યાં સુધી આપણે અપાવન જ રહીએ છીએ. એટલે દિવ્ય પરમ ગુરુ આ જગતને પાવન કરવા માટે આવ્યા છે. ત્યારે કૈવલ કર્તાના ધામમાંથી સર્જનહારનો હુકમ લઈને અંતરિક્ષ માર્ગે આવે છે. ત્યારે સૌ પ્રથમ એ દૈવી ધામોમાં જાય છે. એમાં પ્રથમ નિરંજન ધામને વિશે એમણે વિરામ લીધો. આદિ પુરુષ નિરંજનને પરમ ગુરુએ દર્શન આપ્યા અને ધામને એમણે પાવન કર્યું. પછી ધીમે ધીમે શક્તિના ધામમાં આવ્યા. ગૌલોકની અંદર કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મસદન, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોકમાં થઈને દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વી પર પધારે છે. પૃથ્વી પર 7 દ્વીપ છે. એમાં પ્રથમ પુષ્કર દ્વીપને વિશે આવ્યા, બીજા શાકદ્વીપમાં ગયા, ત્રીજા કૌશક દ્વીપમાં ગયા, ચોથા કુશાલક દ્વીપમાં ગયા, પાંચમા સાલમ દ્વીપમાં ગયા, છઠ્ઠા પાલકી દ્વીપમાં થઈ અને દિવ્ય પરમ ગુરુ આપણે રહીએ છીએ જંબુ દ્વીપની અંદર બાલ સ્વરૂપે પ્રગટ થઈ હેતબાઈ માતાને મળે છે, જેના પૂર્વ જન્મ સાથે એનો સંબંધ જોડાયેલો છે. હેતબાઈ માતાએ ગયા જન્મમાં ભક્તિ કરી તો આ જન્મમાં સહજે એને પરમ ગુરુ મળી ગયા. એટલે એવું નથી કે આ જન્મમાં આપણે ભક્તિ કરતા દેખાય તો જ પરમ ગુરુ મળે, પણ ગયા જન્મનું જેટલું પણ સુકૃત હોય એ આપણી સાથે જ આવતું હોય છે અને દુષ્કૃત પણ આવે છે. કર્મ જ માણસની સાથે આવે છે. તો ભક્તિની કરેલી કમાણી આપણી બેલેન્સ થાય છે અને જો ભૌતિક સુખની ચાહ ન રાખીએ તો એમાં ખર્ચાઈ જાય છે. એટલે જેટલું આપણું બેલેન્સ હોય એટલું આપણું આગલા જન્મમાં આપણી સાથે જ રહે છે. એમ પરમ ગુરુ હેતબાઈ માતાને મળ્યા અને સારસા નગરમાં નિવાસ કર્યો અને આ જગતને એમણે પાવન કર્યું. 7 દ્વીપો અને 14 લોકમાં પરમ ગુરુએ આવીને વિચરણ કર્યો. એટલે બ્રહ્મ ભૂમિકાની અંદર પરમ ગુરુ દિવ્ય ગતિ સ્વરૂપ છે
પરંતુ જેનો લોભ થયો છે એને પ્રગટ કર્યો ત્યારે અપાવન જગત પાવન થાય છે. આમ તો દિવ્ય પરમ ગુરુનું જે બ્રહ્મ સ્વરૂપ છે એ તો બ્રહ્માંડમાં વ્યાપક છે, સોહંગ સ્વરૂપ વ્યાપક છે, અને મહાપુરુષે એમનું જ ભજન કર્યું છે, પણ એને ખબર નથી કે આ સોહંગ બ્રહ્મ એ છે શું. એનો આનંદ કરે છે, એનો મહિમા પણ ગાય છે, પણ એ કૈવલ કર્તાનો પ્રકાશ છે અને પરમ ગુરુનું દિવ્ય શરીર છે, એ એને ખબર નથી. એટલે ભજન કરે છે તો લાભ તો થાય જ છે, એને પરમ ગતિ તો મળે છે, પરમ ગતિના એ અધિકારી બને છે, એ પરમ ગુરુને ઓળખી શકે છે અને ઓળખતાની સાથે જ એને પરમ પદની પ્રાપ્તિ પણ થઈ જાય છે. એટલે કરેલું નિષ્ફળ નથી જતું. આપણે પરમ ગુણના ષડમાં આવ્યા છીએ, પરંતુ જ્યાં સુધી આપણી વૃત્તિ નિર્મળ નહીં થાય ત્યાં સુધી આપણને પરમધામની પ્રાપ્તિ થતી નથી. તે પરમ ગુરુ આપણને પાવન કરવા માટે આવ્યા છે, ત્યારે સમસ્ત વિશ્વને એને પાવન તો કરી જ દીધું છે, પણ હવે એ પાવન જે એમનો ઉપદેશ છે એમાંથી આપણે ગ્રહણ કરવો પડશે. પ્રથમ તો આ જગતની અંદર જ એનો લક્ષ્ય હતો નહીં, એટલે જીવો કેવી રીતે મુક્ત થાય, એનું કલ્યાણ કેવી રીતે થાય, માલિકને કેવી રીતે ઓળખે. પરંતુ દિવ્ય પરમ ગુરુએ પ્રગટ દેહ ધારણ કરી નિરંજન ધામથી લઈ પૃથ્વી પરના 7 દીપોમાં એ લક્ષ્યને એમણે પ્રગટ કર્યો છે, એટલે આ જગત પાવન થઈ ગયું છે. અગર તો પરમ ગુરુએ આ લક્ષ્ય જગતમાં આપ્યો છે, એટલે જે કોઈ એમના શરણે આવશે એ બધા જ પાવન થશે. તો 2 પ્રકારે પરમ ગુરુએ આ જગતને પાવન કર્યું છે. આયે હું તનધર જબિહમ, દયાળુ કહે છે કે જ્યારે હું દિવ્ય શરીર ધારણ કરીને આવ્યો, ધરી ભવ ભેખ મહાન, એ કોઈ સામાન્ય શરીર નથી, દિવ્ય શરીર છે, અને સાથે સાથે એમણે મહાન ભેખ પણ ધારણ કર્યો છે. એમણે ભેખની પરંપરા શરૂ કરી છે. તો દિવ્ય દેહ ધારણ કર્યો છે અને દિવ્ય ભેખ પણ ધારણ કર્યો છે. તો આગળ દિવ્ય પરમ ગુરુ આપણને દિવ્ય ભેખ ધારણ કરીને પછી ઉપદેશ આપે છે. अब सुनो जीव जहान जग मुश्किल जय अब तुम सुनो जीव जहान जग, हे जगतना जीवो તમે સાંભળો મગ મુશ્કેલ જય જંત, જે માર્ગ બહુ જ મુશ્કેલ છે જીવો માટે, તે પંથ મમ બક્ષાવહું, તે માર્ગ હું તમને જ્ઞાન દ્વારા બક્ષિસ કરીશ, અને એ માર્ગે થઈને જાવહું જહાં નિજ કંથ. પરમ ગુરુ જ્ઞાન દ્વારા માર્ગની પણ બક્ષિસ આપે છે, એનું માર્ગદર્શન આપે છે. કોઈ આપણને માર્ગ બતાવે ને એ પણ એક બક્ષિસ છે, એ પણ એક આશીર્વાદ છે. જે માર્ગેથી કૈવલ કર્તાની પ્રાપ્તિ થાય, વિશ્વના સર્જનહારની પ્રાપ્તિ થાય,
નિજ કંથની પ્રાપ્તિ થાય. કંથ એટલે પતિ થાય. આમ તો સ્વામી પણ થાય, અને સ્વામીનો અર્થ પિતા પણ થાય છે. સ્વામી એટલે ગુરુ પણ થાય, સ્વામી અને શિષ્ય. એટલે નિજ કંથ જે આપણા સર્જનહાર છે, આપણા સ્વામી છે, આપણા ગુરુદેવ છે, ત્યાં જવા માટેનો માર્ગ દિવ્ય પરમ ગુરુ આપવા માટે આવ્યા છે, બતાવવા માટે આવ્યા છે. જે કોઈ જીવ જિજ્ઞાસાથી એમના શરણમાં જશે તો પરમ ગુરુ પ્રથમ દીક્ષા અર્પણ કરશે અને એમના ચરણમાં શ્રદ્ધા થશે તો એનું જ્ઞાન પ્રાપ્ત થશે. શ્રદ્ધાથી આપણામાં એક જિજ્ઞાસા પ્રગટ થાય છે. ઘણા બધા જીવો દીક્ષા લઈને પરમ ગુરુના શરણમાં આવે છે, પરમ ગુરુને માને છે, એની પૂજા કરે છે, પરંતુ જ્યાં સુધી એને જ્ઞાનની જિજ્ઞાસા નથી થતી ત્યાં સુધી પરમ ગુરુને જેમ છે તેમ ઓળખી નથી શકતા. એની પાસે સમજ નથી હોતી. તો આ જગતની અંદર એ ફરતા રહેતા હોય છે, પરંતુ જ્યારે પરમ ગુરુની કૃપાથી જિજ્ઞાસા પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન શ્રવણ કરે છે અને પરમ ગુરુનો એને મહિમા સમજાય છે કે પરમ ગુરુ કોણ છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી અદ્ભુત ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. જે ગુરુ મહિમાનો પાઠ ઉપાસનાના માધ્યમથી આપણે દરરોજ કરવો જોઈએ, બધાએ કરવો જોઈએ, જેમાં પરમ ગુરુની આપણને જ્ઞાનની ઝાંખી થાય છે. જ્ઞાન માધ્યમથી આપણે પરમ ગુરુના દર્શન થાય છે, ભાવનાત્મક દર્શન થાય છે. અને ગુરુ મહિમાનો પાઠ કરવાથી ઘણા બધા અવરોધો પણ દૂર થાય છે. મનની અંદર રહેલી જે વાસના છે એ પણ નિર્મૂળ થાય છે અને પરમ ગુરુ પ્રત્યે આપણને વિશેષ ને વિશેષ લાગણી પ્રગટ થાય છે. એટલે અવશ્ય નિયમિત ગુરુ મહિમાનો પાઠ કરવો જોઈએ, જેનાથી આપણને પરમ ગુરુની ઓળખ થાય છે. જે દિવ્ય પરમ ગુરુ મુશ્કેલ માર્ગને સરળ બનાવવા માટે આ વિશ્વની અંદર આપણને માર્ગદર્શન આપે છે. જે માર્ગ આપણે જોયો નથી એ આપણા માટે અજાણ છે. એ માર્ગે આપણે જઈ શકતા નથી એટલે ભૂલા પડી જઈએ છીએ, તો વધારે ભટકવું પડે છે. પરંતુ પરમ ગુરુ આપણે માર્ગ બતાવે તો આપણો એ માર્ગ થોડો સરળ બને છે. છતાં પણ સહેલો નથી. એક કામ આપણું સરળ થઈ જાય કે આપણે જોયું છે એટલે ચિંતા નહીં, ભટકી જવાની, પરંતુ ચાલવાનું કામ સહેલું નથી. પરમ ગુરુએ વિશ્વબોધ ચોસરામાં લખ્યું છે કે ભક્તિના માર્ગ ઉપર ચાલવું એટલે દોરડા ઉપર નટ ચાલે ને એમ ચાલવું પડે. એવી રીતે પરમ ગુરુનું અને કૈવલનું સ્મરણ કરવું પડે. એકાગ્રતાથી આપણે એનું સ્મરણ કરવું પડે. નટ જ્યારે દોરડા ઉપર ચાલે તો આશ્ચર્ય તો થાય એવું જ છે. ઘણી વાર તો લોકો છે ને આમ થોડી વાર ઉભા રહે ને ચાલતા થઈ જાય, પણ કઈ વિચાર ના કરે કે આ દોરડા પર ચલાય કેમ. આપણે જમીન ઉપર સરખા નથી ચાલી શકતા, ચાલતા ચાલતા પડી જઈએ છીએ. તો એ દોરડા ઉપર કેવી રીતે
ઊભા રહેતા હશે. ઊભા રહે એટલું જ નહીં, ચાલે પણ ખરા. એક માત્ર દોરી ઉપર ઊભા રહેવાનું એટલે કેટલું કઠિન કામ છે. આપણે પાઇપ હોય ને એને પાઇપ ઉપર ના ઊભા રહી શકીએ. એ એકાગ્રતાનો કેટલો અભ્યાસ કરવો પડે છે. તો ભગવાનનું જે સ્મરણ કરવાનું છે, સર્જનહારનું સ્મરણ કરવાની એકાગ્રતા દોરડા ઉપર ચાલતા નટ જેવી હોવી જોઈએ. એ દોરડા ઉપર ચાલે ત્યારે એનું ધ્યાન ક્યાં હોય? એ આપણા સામું જોતા હશે ને કે કોણ કોણ મને જોવે છે. જયારે આપણે સંસારમાં આપણું ધ્યાન ક્યાં હોય છે? કોણ આપણા સામું જોવે છે, આપણે કેટલું કરીએ છીએ. આપણી જાહેરાત થઈ કે ના થઈ એમાં આપણે ધ્યાન રાખીએ. થાય તોય ભલે, ના થાય તોય ભલે, આપણે તો કામ કર્યું છે જ છે. અને સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ જાણે જ છે એનું આપણને ફળ મળવાનું છે, આપણને વિશ્વાસ છે. છતાં પણ ફળની આશા નથી તો એ આપણું પુણ્ય વિશેષ બને છે. એટલે એ સમસ્યા તો આપણે રહેતી જ નથી. પણ પછી આપણી વૃત્તિ ભજનમાં લાગે છે. જ્યારે સંસારમાંથી આપણી વૃત્તિ નિષ્કામ બને ત્યારે આપણું મન ભજનમાં લાગે છે. ત્યારે આપણને ભજનનો આનંદ મળે છે. એટલે જે દોરડા ઉપર નટ ચાલે છે એનું ધ્યાન માત્ર ને માત્ર દોરી ઉપર હોય છે. અને જે દોરડા ઉપર ઊભા હોય એને પોતાના ઉપર હોય છે કે પોતાનું બેલેન્સ ઉપર એની એકાગ્રતા હોય છે. એની નજર આખી દોરી ઉપર નહીં, પણ જે દોરી ઉપર એ ઊભા હોય એ પગ જ્યાં એના લાગેલા હોય ત્યાં એની દ્રષ્ટિ કેન્દ્રિત થતી હોય છે. કારણ કે એની સ્થિરતા એ દોરી અને પગ બંનેના જોડાણ વચ્ચે હોય છે. તો ધ્યાન ક્યાં રાખવાનું? દોરી ઉપર અને બે ચરણ ઉપર. ઘણી વાર યોગ કરાવે ને ત્યારે એમાં વૃક્ષાસન આવે છે. વૃક્ષાસન, વૃક્ષની જેમ આપણે ઊભા રહેવાનું. એટલે એક પગ ઉપર, બીજો પગ વાળી અને બે હાથ ઊંચા કરી માથા ઉપર, એ રીતે વૃક્ષાસન આવે. ત્યારે એક પગ ઉપર ઊભું રહ્યું હોય ને તો આપણી નજર સામે હોય ને તો ત્યાં આપણે એક જગ્યાએ સ્થિર કરીએ અને અંતરદ્રષ્ટિને આપણા જે ચરણ જમીને અટકેલા હોય ને ત્યાં એકદમ પકડી રાખીએ તો આપણા શરીરનું બેલેન્સ આપણા નજરમાં આવશે. એટલે આપણે જમીનને ધ્યાનમાં રાખીને એના ઉપર બેલેન્સ રાખી શકીશું. એવી જ રીતે સંસારમાં આપણે રહીએ ત્યારે આપણી સુરતા દોરી સાથે રાખવાની છે. અને એ છે આપણી જીવન દોરી. જે શ્વાસ આવે છે સોહંગ રૂપી એ પરમ ગુરુનું સ્વરૂપ છે, એમાં આપણે જોડવાની છે. પરમ ગુરુના સ્મરણમાં કદાચ એ સ્વરૂપ સમજમાં ન આવે તો પરમ ગુરુએ આપેલો જે મંત્ર છે એ અમર મંત્રમાં જોડવાની છે. તો એ પણ શ્વાસે શ્વાસે આપણે જે શ્વાસ લઈએ છીએ અને મુકાય છે તો ખબર પડે છે. અને એની સાથે મંત્રનો જાપ થાય તો આપણું કાર્ય સિદ્ધ થાય છે. અને એ મંત્રમાંય સમજ ના પડે તો પ્રગટ જાપ કૈવલ મંત્ર છે. પણ માત્ર અક્ષરોનું સ્મરણ નથી કરવાનું. 3 અક્ષરનું સ્મરણ કરતા આપણી સ્મૃતિ જેમણે આ જગતનું સર્જન કર્યું છે એ સર્જનહાર સાથે જોડાય છે. એટલે તો સવારે વહેલી પ્રભાત ફેરી નીકળે 5 વાગે તો જેમાં કૈવલ ધૂન થતી હોય છે, કૈવલનું સ્મરણ. પણ જાગે તો થાય હો, પછી ઊંઘતા ના થાય, પથારીમાં ના થાય. એના માટે જાગવું પડે, પણ અઘરું કામ પડે છે.
અમે હમણાં એક ગામમાં ગયા, હિંમતપુરા, તો પૂછ્યું શું ચાલે છે પ્રવૃત્તિ ગામમાં, તો કે બહેનો બધે ભજન કરે અને પ્રભાત ફેરી અમે કાઢીએ છીએ. મેં કીધું અમે કાઢીએ છીએ દર પૂર્ણિમાએ, પણ એ કે અમે દરરોજ પ્રભાત ફેરી કાઢીએ છીએ. દરરોજ વાળાની પ્રભાત ફેરી સાંભળીએ તો પૂનમે તો આપણી ઊંઘ ઉડે કે ના ઉડે? રોજ પ્રભાત ફેરી કાઢે છે એ સાંભળીને આપણી ઊંઘ ઉડવી જોઈએ. એના ગામમાં મંદિર પણ નથી, પણ એક જાગૃતિ છે, કોઈ નામની નહીં હો. પાછી જીવનમાં જાગૃતિ છે. તો એને 5 વાગે તો ગાયો ભેંસો દોવાની પાછી. તો આપણે એટલું કામ હોય તો પછી પ્રભાત ફેરીમાં તો જવાય નહીં. તો શું કરે? તો કે 4 વાગે ઉઠી જ જવાનું. એલાર્મ વાગે એમ 4 વાગે ઉઠી જવાનું, પ્રભાત ફેરીમાં જવાનું, કૈવલનું સ્મરણ કરવાનું. અને બીજું એક સેવાનું કાર્ય કરે કે જેની ઈચ્છા હોય ને એ લોકો થોડા એક વાડકો અનાજ એ ઘરની આગળ જે દિવાલ હોય ને એની પાળી ઉપર મૂકી દે કાયમ ને માટે. એટલે આ પ્રભાત ફેરીમાં ગયેલી બહેનો છે ને વાડકો લઈને કોથળી કઈક રાખતા હશે, એમાં નાખીને વાડકો પાછો મૂકી દે. વરસાદ હોય તો ઢાંકીને રાખે, પણ રાખે ખરા. એક વરસાદ હોય તો એક દિવસે રજા નહીં પાડવાની. આ તો વરસાદ આવ્યો રજા. એ કે ગમે તે પરિસ્થિતિમાં અમારે જવાનું અને 4 વાગે જવાનું. અનાજ ભેગું કરે ને પછી જ્યાં સબૂતરો હોય ત્યાં નાખતા હોય ત્યાં પછી ભાઈઓ નાખી આવે સવારે, પણ મોટા ભાગે તો બહેનો જ જવા વાળા પ્રભાત ફેરીમાં. ભાઈઓને તો ઊંઘ જ કરવાની છે, એને તો ઉઠાડે તોય ના ઉઠે એવું છે કામ. પણ જેટલું કરીશું ને એટલો લાભ થશે. છતાંય લોકો પૂર્ણિમા હોય એ દિવસે સમય કાઢીને જવાનું એ બધાના માટે સરળ નથી. જેની ભાવના હોય છે બધા આવે છે તો લાભ મળે છે. એવી જ રીતે આપણે કંઈક કામ છોડીને આવવું પડશે. જેટલું કાર્ય કરીશું એટલું આપણને લાભ મળશે, એટલું આપણું ચિંતન પરમ ગુરુ તરફનું બનશે, એટલી આપણી ભાવના પરમાર્થની બનશે, એટલો આપણો ભાવ કલ્યાણનો બનશે. તો કલ્યાણની ભાવના હશે તો જ કલ્યાણ થવાનું છે. અને ભાવના અનુરૂપ આપણે કાર્ય પણ કરવું પડશે. એટલે એક દોરડા ઉપર નટ ચાલે છે એની દ્રષ્ટિ એ દોરડા ઉપર હોય છે અને એમના બંને ચરણ ઉપર હોય છે. એટલે આપણે પણ આપણી જે સુરતા છે એ જીવન રૂપી દોરી સાથે જોડવાની છે. શ્વાસ લેવાય છે, મુકાય છે, બે આપણા ચરણ છે, એના દ્વારા આપણે ચાલવાનું છે. અને એ માર્ગ બતાવવા માટે દિવ્ય પરમ ગુરુ આવ્યા છે કે આપણી જાણ જે છે સંસાર તરફ જોડાયેલી છે એને આપણે મંત્ર સાથે જોડીએ. ધાર્મિક પ્રવૃત્તિમાં જોડીએ એટલે સ્વાભાવિક ધર્મનું ચિંતન થાય છે. કઈ નિયમ પાડીએ છીએ, અધ્યયન કરીએ છીએ તો આપણામાં સમજણનો વિકાસ થાય છે. એટલે નિજ કર્તાને પ્રાપ્ત કરવાનો જે મુશ્કેલ માર્ગ છે, સરળ નથી. પરમ ગુરુના આવતા પહેલા ઘણા મહાપુરુષોએ સાધના કરી, કઠિન સાધનાઓ લોકોએ કરી છે, છતાં પણ કર્તાની પ્રાપ્તિ નથી થઈ. કારણ કે આપણી મેળે એ માર્ગ મળે એવો જ નથી. અને માર્ગ બતાવે તો પણ એના ઉપર ચાલવાનું કઠિન છે. જેમ એક નટ દોરડા ઉપર ઉભો રહે, એ કેટલી એકાગ્રતા હોય ત્યારે ઉભો રહી શકે, કેટલો અભ્યાસ કરે ત્યારે રહી શકે. એવી જ રીતે આપણે પણ સંસારમાં રહીને પડી ના જઈએ, એવી રીતે એકાગ્રતાથી પરમ ગુરુનું સ્મરણ કરીશું તો એ માર્ગ ઉપર ચાલી શકીશું.
જો ધ્યાન ચૂક્યા અને સંસાર તરફ વૃત્તિ લાગી તો આપણે ભટકી જવાના, ફરી પાછો અભ્યાસ શરૂ કરવો પડે નવેસરથી. એટલે દોરડા ઉપર ચાલનાર નટ એના સામું કોણ જોવે છે એ જરાય ધ્યાન નથી રાખતો, પણ એનું ધ્યાન માત્ર દોરીની સાથે એકાગ્રતાથી હોય છે. ત્યારે આ છેડેથી બીજા છેડા સુધી જાય અને બેલેન્સ માટે એની પાસે એક દંડ હોય છે. કોઈ છત્રી રાખે તો પણ થતો હોય છે, પણ કઈક સાધન હોય છે બેલેન્સ માટે. એમાં જગતની અંદર ભક્તિના માર્ગે ચાલવા માટે દિવ્ય પરમ ગુરુએ પણ આપણને જે મંત્ર આપ્યો છે એના દ્વારા જ આપણે બેલેન્સ કરવાનું છે. પરમાત્માએ આપણને પ્રેમ આપ્યો છે, એનાથી બેલેન્સ કરવાનું છે. તો પ્રેમ અને નેમ બંનેના માધ્યમથી આપણે એને સંતુલન કરીએ. જ્ઞાન અને ધ્યાનથી બેલેન્સ થાય. આપણી પાસે જ્ઞાન હોય અને એનું ધ્યાન કરીએ તો પણ આપણે અંતર્મુખ થઈને કૈવલનું ભજન કરી શકીએ છીએ. એટલે 3 અક્ષર છે એ માત્ર અક્ષર નથી, પણ જેમણે પોતાના શુદ્ધ સંકલ્પથી અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે, સર્જનહારને એ અંગીકૃત થાય છે. તો આગળ અહીંયા પંચમ સસંવેદની અંદર પરમ ગુરુ કહે છે, હે નિજ પતિ પરમ પુરાતન જન જાવાય પાવઈ મોક્ષ પરમ પદ સોઈ ગાવા નિજપતિ પરમ પુરાતન. પરમ ગુરુના મુખમાંથી નીકળેલા કેટલા સરળ વચનો છે, જે દરેક વચનો આપણને સર્જનહારની ઓળખાણ કરાવે છે, સર્જનહારનો મહિમા સમજાવે છે. નિજ પતિ, વિશ્વના સર્જનહાર, આપણા પતિ. નિજ એટલે આપણે પોતે, અને આપણા સ્વામી નિજ પતિ પરમ પુરાતન, એ પરમ ગતિ વાળા છે, જેમના ઉપર બીજું કોઈ નથી. પુરાતન છે, પુરાણ, જેનો આદિ ના જડે એવા અનાદિ છે, એવા એ પુરાતન છે. જન જા વહી તેહી ધામ, એવા સર્જનહાર જ્યાં રહે છે એ ધામમાં જવાનો માર્ગ પરમ ગુરુ આપણને બતાવે છે. મુશ્કેલ માર્ગ હોવા છતાંય પરમ ગુરુની કૃપાથી આપણા માટે સરળ થઈ જશે. પાવહી મોક્ષ પરમ પદ. આ જીવ પરમ ગુરુના બતાવેલા માર્ગ ઉપર ચાલશે તો એને પરમ મોક્ષ પદની પ્રાપ્તિ થશે. મોક્ષ પરમ પદ, મોક્ષ એટલે પરમ પદની પ્રાપ્તિ થવી એ મોક્ષ છે. પછી એના માટે કોઈ બંધન નથી, પણ પરમ ગુરુના માર્ગ ઉપર ચાલવું પડશે. કયો માર્ગ છે? કાયમ પંથ મારડા કેવલ કાયમ પંથ कायम पंथ हमारड़ा कैवल का निधार, सत कुबेर है आगवा आओ ने कोई यार. कुबेर स्वामी परम गुरु
જેની આપણને ઓળખાણ કરાવે છે એ આગવા છે. એમના શરણમાં જઈશું તો આપણને એ સર્જનહારની ઓળખાણ થશે. પરમ ગુરુ કહે છે કે મારો કાયમ પંથ છે. કાયમ અગાધબોધ ગ્રંથની અંદર એ કાયમ પંથની સમજ આપી છે. દ્વાદશ આંગલ શ્વાસ સો મમ પંથા. એ માર્ગેથી કૈવલ કર્તાની પ્રાપ્તિ થાય છે. એટલે પ્રકૃતિથી લઈને બ્રહ્મરંધ્ર સુધી એનો જે માર્ગ છે એ શ્વાસ જે નિર્મળ છે, નિહંગ પ્રાણ કહે છે. પ્રકૃતિથી પરનો જે શ્વાસ ચાલે છે બ્રહ્મરંધ્ર સુધી એ નિહંગ પ્રાણ છે. એ માર્ગેથી કૈવલ ધામ જવાય છે. અંશની સુરતા તો અધોમુખ થઈ ઇન્દ્રિયો અને અંતસ્કરણ દ્વારા આ વિશ્વની અંદર ભટકે છે. એટલે વિશ્વમાં જ્યાં સુધી આપણી સુરતા જોડાય અને મમત્વ થાય, મોહ થાય, એનો અહંકાર થાય, તો આપણી સુરતા ની પાછળ પાછળ આ જીવ ભટક્યા કરે છે. એટલે આ સંસારમાં આવ્યા છે, શરીર ધારણ કર્યું છે તો જોઈએ એટલી ચિંતા કરવાની, વધારાની નહીં. અને જરૂરિયાત કેટલી આપણી? 3 ટાઈમ ખાવાનું તો બરાબર બહુ થઈ જાય ને. ઘણા તો ખાતા હોય 4 ટાણા 5 ટાણા, પણ 3 ટાઈમ ખાવાનું કદાચ ના મળે ને 2 ટાઈમ મળે ને તોય વાંધો આવે. અને કદાચ 2 ટાઈમે ના મળે ને 1 ટાઈમ મળી જાય તો પણ ચાલી જાય એવું છે. એટલે એના માટે બહુ ચિંતા. જેટલું આપણે ઓછું કરીએ એટલું ઓછું થઈ જાય, વધારે એટલું વધે. ખાવાનું જેટલું વધારો એટલું વધે ને ઓછું કરો એટલું ઓછું થાય. અને પેટ પણ જેટલું વધારો ને એટલું વધે ને ઓછું કરો એટલું ઓછું થાય. આ લોકોના પેટ ઘણાના વધે છે ને, એ વધારો તો વધે અને ઘટાડવું તો ઘટે. રહેવાનો આશ્રય એ પણ આપણને આપણા કર્મ અનુસાર જે કંઈ મળ્યો હોય એમાં આપણે સંતોષ રાખી અને રહેવાનું. આ સંભાવનાઓ હોય, જરૂરિયાતો, વ્યવસ્થા વધારવા પ્રયાસ કરીએ સમય અનુસાર. પણ ન મળે તો જે મળ્યું છે એમાં આપણે અભ્યાસ કરીને રહેવાનું છે. પણ વિશેષ આપણે ભગવત સ્મરણ કરવાનું છે. વ્યવસ્થા વધી જવાથી કઈ ભજન થતું નથી, પણ ભજન કરીશું તો જે વ્યવસ્થા હશે એમાં સુખ મળશે. અને પહેરવા માટે કપડા 2 જોડી ઓછામાં ઓછા, વધારે વધારે 5 જોડી જોઈએ. પછી તો 10 જોડી તો ઉંચકવાના મુશ્કેલ છે ને પાછા, બધે જગ્યાએ ફરવાનું હોય તો. એટલે એટલું મળે ત્યાં સુધી આપણે, એ આપણી જરૂરિયાત કહેવાય. અને વિશેષ આપણે ભજનમાં પ્રીતિ રાખવી જોઈએ. એના માટે સમય કાઢવો જોઈએ. બાકીનું જેટલું લાવીએ ને ઘરમાં એટલું એનું ચિંતન કરવાનું ને એનામાં રોકાવાનું છે. જરૂરિયાત હોય તો વાંધો ના આવે, નહીં તો પછી આપણા માટે ભજનની અંદર વિક્ષેપ કરતું હોય છે. એટલે કાયમ પંથ છે, એમાં આપણી સુરતા જોડવાની છે, એના માર્ગે ચાલવાનું છે. કૈવલ કા દેદાર સત કુબેર હે આગવા, આવો નહીં કોઈ યાર. તેવા સર્જનહાર નિજપતિ પરમ પુરાતન છે. જે કોઈ પરમ ગુરુના શરણમાં આવશે ને કાયમ પંથના માર્ગે ચાલશે, જન જાવહી તે ધામ, એને ધામ મળશે, કૈવલ ધામ, જે આપણું ઘર છે. આ તો મિથ્યા, અહીંયા બધા આપણી મમતા જોડીને મારું મારું કરીએ છીએ અને મરી જઈએ છે. આપણું કશું છે નહીં.
ન શરીર આપણું છે, ન મકાન આપણું છે, ન કુટુંબના સભ્યો આપણા છે. આપણા હોય તો માત્ર ને માત્ર એક આપણા માલિક છે, સર્જનહાર, એ આપણા છે. ભલે આપણે એને ભૂલી જઈએ પણ એ ક્યારેય આપણને ભૂલતા, એ આપણને જીવન આપે છે. એમણે આપણા માટે આ સંસારમાં બધી વ્યવસ્થા કરી છે, પણ પછી તો આપણા કર્મે આપણે દુઃખી થઈએ છીએ. દરેક માતા પિતા એના દીકરાને સુખી કરવા જ પ્રયાસ કરે છે, વ્યવસ્થા કરી આપે છે, છતાં પણ એ માર્ગે ચાલે નહીં ને તો છોકરા દુઃખી થાય છે. એવી જ રીતે આ સંસારમાં આપણે સર્જનહારને ભૂલીને દુઃખી થઈએ છીએ. અગર તો એને તો ભૂલી ગયા છે પણ સદ માર્ગે નથી ચાલતા તો પણ દુઃખી થઈએ છીએ. બાકી દુઃખ તો સામાન્ય હોય છે. હા, ગરીબ લોકોની ગરીબીનું દુઃખ હોય પણ છતાંય સામાન્ય. પણ ઊભું કરેલું દુઃખ છે ને એ ભયંકર હોય છે. નાના હોય કે મોટા, અમીર હોય કે ગરીબ, ઊભું કરેલું જ દુઃખ પરેશાન વધારે કરે છે. ગરીબી હોય ને તો ગરીબીમાં રહેવાનો અભ્યાસ થઈ જાય ને તો બહુ વાંધો ના આવે. એટલે પરમ ગુરુના શરણમાં જવાથી આપણને સાચું સુખ મળશે, પરમ ધામ મળશે. એની જો ચાહના થાય તો આ માર્ગે ચાલી શકાય છે. પાવહી મોક્ષ પરમ પદ સોહી ગાવહુ ગુણગાન. એ મોક્ષ પરમ પદ આપણે પ્રાપ્ત કરવા માટે પરમ ગુરુ કહે છે, હું એના ગુણગાન કરું છું, એનો મહિમા સમજાવું છું કે ધામ કેવું છે, કેવી રીતે પ્રાપ્ત થશે. તો આગળની ચોપાઈ એમ કે છે, જય ગુણ ગામ ગુઢારથ ભારત ભરે મનિવાર લાય હું લક્ષ્ય તે જાય વસે ખાવન ખુશી કીર્તાર. ઘણી સારી ચોપાઈઓ આપણા ઘરમાં પણ આપણે લખવી જોઈએ જેથી એનું સ્મરણ થાય. પરમ ગુરુનું સ્મરણ ફોટાના સ્વરૂપમાં પણ થાય છે, એના મંત્ર જાપના સ્વરૂપમાં પણ થાય છે, એની સેવા અને પૂજાના સ્વરૂપમાં પણ થાય છે, અને એની જે ચોપાઈઓ છે, એમના વચનામૃતો છે, એનું સ્મરણ કરવામાં પણ થાય છે. એટલે આપણા ઘરમાં ઘણા બધા રમકડા આપણે મૂકતા હોઈએ છે, જગ્યા હોય, ઘણા બધા ફોટા હોય, ઘણા તો થોડી જગ્યા હોય ને તો આપણે એકાદ બે ચોપાઈ મૂકી હોય ને તો આપણા બાળકોને પણ આવડી જાય. પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમત કુબેર શરણ નારાયણ દાસ નિશ્ચય કહે વિટે જન્મ ને મરણ. 5 ચોપાઈ લખ્યો હોય ને આપણા બાળકો મોટા થાય ને એને આવડી જશે, તો યાદ રાખજો. ઉપાસક બિनु અંશ કે કારજ કબુ ન હોય તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોય. સોહમ શ્વાસા સ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જય અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમ તે. તો 5 ચોપાઈઓ લખી હોય તો પણ એનો લાભ થશે. મારી સમજણનો વિકાસ પણ એ પ્રકારે ચોપાઈઓના આધારે થયો છે. એક સમયે પરમ ગુરુનો 225મો પ્રાગટ્ય મહોત્સવ હતો. એ સમયે 225 ચોપાઈઓ કંઠસ્થ કરવાની એક યોજના હતી કે જે કોઈ કરશે એમને પરમ ગુરુનું 50 ગ્રામનો ચાંદીમાં બનેલું સ્વરૂપ પ્રસાદી રૂપે આપવામાં આવશે. અને પરમ ગુરુ પ્રાગટ્ય છપ્પા, જે 27 છપ્પા છે, એ જે કંઠસ્થ કરશે
એમ નહીં. તે વર્ષે આપણી શરૂઆત હતી અને ચાહના હતી, લગ્ન હતી, બધું કરવાની. ત્યારે કહ્યું જ્ઞાનોદય પણ હું વાંચતો હતો, એમાં બધી ચોપાઈઓ આવતી હતી, બધી લખી લીધી. એ સિવાય પણ બીજી ચોપાઈઓ કલેક્શન કરી અને 250 ની જગ્યાએ 450-500 ચોપાઈ મેં ભેગી કરી અને એટલું સ્મરણ કરવાનું. હું 10-20 ચોપાઈ કાગળમાં મારા પાસે જ રાખતો, ગમે ત્યાં ફરતો હોય એટલે એ ચોપાઈનું સ્મરણ રોજે એકવાર કરવાનું. જ્યારે યાદ આવી જાય, ફ્રી હોય ત્યારે કરવાનું. એ 20 થઈ જાય પછી બીજી 20 લેવાની. એમાં શરૂઆતમાં સારસાપુરીમાં કઈ પ્રસંગોમાં સેવામાં ગયેલા ત્યારે મારી સાથે આ જેઠોલીના મનહરભાઈ હતા, રાજેન્દ્ર કુમારના ભાઈ. એ મારા પરિચયમાં પહેલા આવેલા હતા જેઠોલીના. એ પણ આ ચોપાઈઓ કંઠસ્થ કરતા, પરીક્ષાઓ આપતા, અમે પણ પરીક્ષાઓ આપતા, અભ્યાસ કરતા. તો એમાંથી સેવા કરીએ, પાણી પીવડાવતા હતા. પણ અમારે સ્મરણ તો ચોપાઈનું જ કરવાનું. નવરા પડીએ, પાણી આપીએ, ફ્રી પડીએ એટલે ચોપાઈઓ ફરી પાછી રિપીટ કરીએ. ગુરુ ખરા જે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડે માન, ગુણાતીત ગુણ મેં દે લખી, રાખે નહીં મન મેં મોહરખી. 10 ચોપાઈઓ અગાધ બોધની હોય, વળી 10 બીજી. એમ એનો બહુ જ મોટો લાભ થાય આપણને. પરમ ગુણની ચોપાઈઓનું વારંવાર સ્મરણ જો આપણે કંઠસ્થ કરવી હોય તો મને લાગે છે કે કમસે કમ 100, 200, 500 વખત આપણે બોલીએ ત્યારે જ કંઠસ્થ થાય. એટલે આપણા બાળકોને 5 ચોપાઈ આવડે, આપણને પણ આવડે તો ઘણો લાભ થશે. એટલે અવશ્ય આ ચોપાઈઓને આમ સ્મરણ કરીએ ને તો એમાં પરમ ગુણના આપણને દર્શન થાય છે. એટલે અહીંયા પરમ ગુરુ કહે જેહી ગુણ ગ્રામ ગુઢારથ. પરમ ગુરુ ગુણગાન જે ગાય છે ને બહુ ગૂઢ છે. કારણ કે દેવ દેવીઓના ગુણગાન કરવા હોય ને તો સહેલા હોય છે. એમાં હું એના શરીરનું જ વર્ણન કરવાનું હોય. પણ અહીંયા છે ને પરમ ગુરુ ગુણગાન કરે છે એના સામર્થ્યના, એમની અકળ ગતિના. એટલે ઘણા ગૂઢ છે. ભારત ભરમ નિવાર, જે જ્ઞાન થી ગુણગાન કરે છે એ ગૂઢ જ્ઞાનથી ધર્મ માર્ગની અંદર, આ ભારત ભરની અંદર જે બધી ભ્રમણાઓ છે ને એ બધી દૂર કરી દેશે. ઘણા જીવો ભક્તિ કરે છે, ભજન કરે છે, પણ છતાંય આ જગતની અંદર એ ભટકતા હોય છે. એને ખબર નથી પડતી કે ખરું શું છે. ક્યારેક જેમાં કંઈક કરતા હોય એમાં કંઈક ખોટું દેખાય, વળી એ છોડી દે, વળી ક્યાંક બીજે જાય. એમાં કંઈક સારું લાગે તો જાય, પણ વધારે સમય એમાં રહે ત્યારે પછી વળી એમાં કંઈક જુદું લાગે તો વળી એ છોડી દે. એમ જીવ ફર્યા જ કરે છે. તો કે ભારત ભરની અંદર જે બધી ધર્મ માર્ગમાં ભ્રમણાઓ છે એ બધાનું નિવારણ પરમ ગુરુના ગૂઢ જ્ઞાન દ્વારા થઈ જશે. કારણ કે એક મોટામાં મોટી ભ્રમણા છે કે વિશ્વના સર્જનહાર કેટલા છે. ભારતભરની અંદર અનેક મતપથ સંપ્રદાય છે, અનેક ઈષ્ટની માન્યતા છે. એમાં એક બીજાને નહીં માને, એક વ્યક્તિ બીજાને નહીં માને. તો આપણને પ્રશ્ન થાય કે આમાં સાચું કયું હશે? તો સત્યનું જ્ઞાન આપવા માટે દિવ્ય પરમ ગુરુએ એક સર્જનહારનું સ્થાપન કર્યું છે. એ મોટામાં મોટો ભ્રમ વિશ્વભરનો છે, પરંતુ પરમ ગુરુની ભાષાને સમજી શકે વિશેષ એવો આપણો ભારત દેશ છે. વિદેશમાં તો
પરમ ગુરુ નહીં ગયા, આ જંબુદ્વીપ છે તો વિદેશો પણ છે, બીજા દેશ. એને ખબર છે ભારતમાંથી બધા છે ને લોકો બધા દેશમાં જવાના છે, ભલે પૈસા માટે જાય કે ગમે તે રીતે, પણ એના દ્વારા ધર્મ તો અહીંથી ભારતમાંથી આખા વિશ્વમાં જાય છે. હા, ભારતના ધર્મ ગુરુ આખા વિશ્વમાં પ્રચાર કરે છે, એની સંસ્થાઓ ચાલે છે. એટલે પરમ ગુરુએ કેન્દ્ર બિંદુ પકડ્યું છે કે આખા વિશ્વનું કેન્દ્ર બિંદુ જો ધર્મનું હોય ને તો એ ભારત છે. અને ભારતમાં જેટલા સંતો ને ઋષિ મુનિઓ છે એટલા દુનિયામાં ક્યાંય જોવા ના મળે. એટલે પરમ ગુરુ કહે છે કે ભારત છે ને એ જ બધી ભ્રમણાઓનું નિવારણ કરશે. એટલે ભારતમાં જેટલી પણ ભ્રમણાઓ છે, પાછી દુનિયામાં છે એના કરતા ભારતમાં બધી ભ્રમણાઓ એટલી છે. દુનિયામાં તો કોઈ બહુ જાજા મતપંથ નથી, પણ જેટલા મતપંથ છે ને એ બધા ભારતમાં જ છે. એટલે આપણું મન ભ્રમિત થઈ જાય અને કાં તો પછી એક જગ્યાએ કુવાના દેડકાની જેમ બંધાઈ જાય કુવામાં કે બસ આટલું જ ખરું છે, બીજું દુનિયા કેવડી છે ખબર નથી. એટલે માલિકને કેવી રીતે પામી શકે? એટલે લાયવ લક્ષ્ય તે જાહી વસે ખાવન ખુદ કીર્તાર. એટલે મોટામાં મોટી ભ્રમણા છે કે જેણે આ જગતનું સર્જન કર્યું છે, ખુદ ખાવન કીર્તાર. એ ખાવન છે, સ્વામી છે, ખુદ એટલે પોતે, કીર્તાર છે. એવા સર્જનહારનું લક્ષ્ય પરમ ગુરુ લઈને આવ્યા છે. એવા ધામનું લક્ષ્ય લઈને આવ્યા છે જ્યાં કરતા માલિક નિવાસ કરે છે. તો એ ધામને આપણે પ્રાપ્ત કરવાનું છે. તો રોજ આપણે 5-10 ચોપાઈઓનું અધ્યયન કરવું જોઈએ. આ પરંપરા શરૂ કરીશું ને તો જ આપણી ભાવિ પેઢી ટકશે. કારણ કે બધાને આવવાનું અત્યારે શક્ય પણ નથી બનતું. નવી પેઢી જે નોકરી કામ ધંધે લાગી હોય ને, એટલે એને રજા હોય તો જ એ ક્યાંક જઈ શકે. એટલે ભવિષ્યની અંદર તો આ કાર્યક્રમ નો સમય બદલાઈ પણ શકે. જે પૂનમનો દિવસ આવતો એની જગ્યાએ રવિવાર લેવા પડશે એવું લાગે છે. થઈ જવા સંભાવનાઓ. વિદેશમાં તો રવિવાર સિવાય કોઈ કામ જ ના થાય. બીજું કઈ પણ કામ હોય, નોકરી છોડીને કોઈ કરે નહીં, કોઈ નોકરીમાં રજા મળે નહીં, મળે તો એડવાન્સ, અને એ લિમિટ હોય એટલી જ મળે, વધારે તો ના મળે. એટલે આપણા ઘરની પરિસ્થિતિને આપણે સમજીને સુધારવા પ્રયાસ કરવાનો છે. મહિનામાં એકવાર આપણે અહીંયા આવીએ છીએ તો અહીંથી એવું કંઈક સમજણ લઈ જઈએ કે આપણે આપણા પરિવારનું નિર્માણ કરી શકીએ, પરિવારને સુધારી શકીએ, પરિવારને કંઈક લાભ આપી શકીએ. આપણો પરિવાર એ બગીચો છે, અને બગીચાની કોઈ સંભાળ ન રાખે ને તો ગમે તેવો સારો બગીચો હોય તોય બગડી જાય. એને સમયસર પાણી આપવું પડે, એમાંથી સાફ સફાઈ કરવી પડે. નહીં તો સુંદરમાં સુંદર બગીચો હોય પણ એનો કોઈ માળી ના હોય તો એની શું દશા થાય? એ જ સ્થિતિ સંસારમાં દરેક વ્યક્તિની પણ છે અને દરેક પરિવારની પણ છે. આપણું જીવન એ પણ એક બાગ છે. તો જીવન રૂપી બાગનું કોઈ માળી ના હોય, આપણા માથે કોઈ ગુરુ ના હોય, પણ એ કેવા, એ બગીચાનું ધ્યાન રાખે એવા, કામચોર નહીં કે મતલબથી કામ કરવા વાળા. તો એવા કોઈ સુકાની ના હોય, બગીચાનું માળી ના હોય, તો પછી જીવનરૂપી બગીચો પણ ઉજ્જડ થઈ જાય છે. અને જીવનરૂપી નૈયા હોય, એ આપણે એમાં બેસીને પાર કરવી હોય તો એ નાવનો નાવિક પણ હોવો જોઈએ. એટલે પરમ ગુરુ આપણા સુકાની છે, અને આપણે આપણા જીવનને પરમ ગુરુની કૃપાથી સુસજ્જિત કરવાનું છે. એટલે ખાસ આપણું જીવન આપણે સવારીએ, અને આપણો પરિવાર છે એમાં આપણે બધા જે નિયમો છે એના માધ્યમથી જ કામ કરવાનું છે. એક તો સવાર સાંજ પ્રાર્થના હોય છે,
બીજું ગુરુ મંત્ર હોય એનો જપ, બાળકોને કહીએ 5 જપજે, 11 જપજે, એની શ્રદ્ધા જોડાય. વિધિ તો પછી જેમ જેમ એ નિયમ પાળશે ને એમ એમ એને આવડશે. ગહન વિધિ પેલા નથી સમજવાની હોતી. મંત્ર જપ કરવાની વિધિ એટલે શરૂઆતમાં જે સમજણ હોય એ પ્રમાણે જ આપણે કરવાનું હોય છે. ધીમી ગતિએ, પ્રાથમિક તો બાહ્ય સ્મરણ, મંત્રનું બાહ્ય સ્મરણ પણ થાય. એટલે મંત્ર જપ કરવાનો અભ્યાસ, કૈવલ મંત્ર નું સ્મરણ પણ ધૂન દ્વારા થાય છે, મંત્ર લેખન પુસ્તિકા દ્વારા થાય. તો હમણાં તો અમારો અભિયાન છે મંદિર નિર્માણનું, તો એની અંદર અર્પણ કરવા માટે પ્રત્યેક જેમ જે દીક્ષાર્થી છે ને બધા જ લોકો મંત્ર લેખન કરે અને એક એક પુસ્તિકા દર વર્ષે અમને અર્પણ કરી અને એ મંત્ર આપણે મંદિરની પૂજામાં મૂકવાના છે. લેખન યજ્ઞ આપણે કર્યો છે, તો એની અંદર બધા જ લોકો જોડાઈને આહુતિ આપે. રોજ 120 મંત્ર લખે, વધારે લખાય તો વધારે લખો, સમય હોય તો આપણે એમાં જ ઉપયોગ કરવાનો. અને ધર્મ ગ્રંથોનું વાંચન વધારેની 15 મિનિટ રોજ આપણે કાઢીએ. અઠવાડિયે કાઢીએ તો અઠવાડિયામાં અડધો કલાક કાઢીએ. તો આ બધા નિયમના માધ્યમથી આપણા પરિવારની અંદર જાગૃતિ આવશે. એટલે ગ્રંથ એ છે ને બહુ મહત્વની વસ્તુ છે કે જેમાં પરમ ગુરુનો ઉપદેશ છે, એમની વાણી છે, એ ઔષધિ છે અને આપણી બીમારીને દૂર કરશે. એક તો આપણામાં સમજણ નથી, એ મોટી બીમારી છે. તો સમજણ આવશે ક્યાંથી? પરમ ગુરુના વચનો એટલા બધા કઈ અઘરા પણ નથી, સંસ્કૃત જેટલા કે સમજાય નહીં. એમણે ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કર્યો છે અને હિન્દી ભાષા, બીજી બધા થોડા થોડા છે ગર્ભિત ભાષા. બાકી ગુજરાતી હિન્દીનો સમન્વય વધારે જોવા મળે છે. તો એમાંથી સરળ સરળ ચોપાઈ આપણે સમજાય ને તો આપણું કાર્ય સિદ્ધ થઈ જશે. એટલે થોડા નિયમોના માધ્યમથી આપણા પરિવારને નેમી બનાવી અને બધાને જાગૃત રાખવાના છે. તો આપણો પરિવાર રૂપી જે બગીચો છે એ સુંદર રહેશે, સુખી રહેશે. ધર્મના સંસ્કાર વિના આપણે કે આપણો પરિવાર સુખી નહીં થઈ શકે. એ આપણને સમજણ હોય, વિશ્વાસ હોય તો અવશ્ય આપણે પરિવાર માટે થોડી મહેનત કરીએ. કારણ કે મહેનત તો કરવી જ પડશે, એમાં સરળ નથી. જેટલું વર્તમાનનું વાતાવરણ બગડેલું હોય છે એટલી વધારે મહેનત આપણે કરવી પડે છે. કારણ કે ઘણી વાર આપણે પાક વાયો હોય, તૈયાર થઈ ગયો હોય ને વાવાઝોડું આવે તો નથી વિનાશ કરી દેતું, એટલે નુકસાની થઈ જાય છે. પણ તોય આપણે મહેનત તો કરવી જ પડે છે. થોડું મળે તો થોડું, આપણા ભાગ્યમાં એટલું હશે તો એટલું મળ્યું. એ રીતે જીવનમાં પણ આવું બધું થયા જ કરે છે. પણ છતાંય આપણે સમજીને આગળ વધવાનું છે. તો આજે અહીંયા સમય થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે ક્રમશઃ પૂર્ણિમાયા ગ્રંથની શ્રવણ કરીશું. આજે ખાસ વિશેષ આ બધા સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છો એટલે પરમ ગુરુના આશીર્વાદ તો છે જ, અને લેવા માટે જ આવ્યા છો આશીર્વાદ, એ જ મહા આશીર્વાદ છે. તો આજે આપને સૌને અહીંયા બધાને ભોજન પ્રસાદ પણ પ્રાપ્ત થશે. અને એમાં દર પૂનમે કોઈ ને કોઈ દાતાઓ જે સહયોગ આપે છે એના ઉપર પણ પરમ ગુરુની વિશેષ કૃપા છે કે આપણું ધન છે એ સારા કાર્યની અંદર વપરાય છે. એમાં ઘણા ગયા મહિને કે દર વર્ષે અમે એક પૂનમ આપીશું એવા 2-3 દાતાઓ પણ તૈયાર થયા હતા. એટલે સારી વસ્તુ છે કે આપણું ધન નિશ્ચયપૂર્વક ધર્મ કાર્યમાં વપરાય તો એનો બહુ મોટો લાભ છે. તમે જેટલું સારું કામ કરવા સંકલ્પ કરો ને એટલું સારું કાર્ય થશે. સંકલ્પ કરવો પડશે. સારા કાર્યની અંદર વાપરવાનો સંકલ્પ કરશો તો તમે કરી જ શકશો, તો જ તમે એ માર્ગે આગળ વધશો. નહીં તો આગળ વધી જઈએ અને મળી જાય તો કરવાના શું, ઉપાધિ ઊભી કરે. સારા માર્ગે વાપરવાનો સંકલ્પ પહેલો આપણે કરવાનો છે અને એના દ્વારા ધર્મ કાર્યો થાય છે આજે વ્યવસ્થાના રૂપમાં. અને આપણને દેખાય પ્રત્યક્ષ કે
વપરાય છે તો વિશ્વાસ રાખીને કરવાનું, નહીં તો વિશ્વાસ ના આવે તો નહીં કરવાનું. કારણ કે ઘણી વાર લોકો આપતા હોય ને લોકો વાપરે નહીં, તો પછી આપણે આપવાનો મતલબ જ કોઈ રહેતો નથી. આપણે આપણી રીતે પણ સારા માર્ગે વાપરી શકીએ છીએ. એટલે આજે જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે, વિશેષ કરીને અમારા બહારથી ભક્તો આવતા હોય એટલે સ્વાભાવિક છે કે મધ્યાહન સમય થાય, નહીં તો પૂનમનો આપણે ઉપવાસ પણ કરીએ છીએ, પણ બપોરનું ભોજન કરીને સાંજે તમારે જે કંઈ ઉપવાસ કરવો હોય તો, ના કરો તો તમે આજે અહીંયા આવ્યા અને સત્સંગ શ્રવણ કર્યો અને બીજી ગામની વાતો ના કરી, એ જ મોટો સારો ઉપવાસ છે. એ ઉત્તમ ઉપવાસ છે. કદાચ શરીરથી ના થાય તો કઈ જબરજસ્તી નથી, કરવો હોય તો કરો, તો સારું. મન ઉપર સંયમ રહે થોડો ભોજનમાં, અને સ્વાસ્થ્ય આપણું સારું રહે. બે મોઢે ખાતા હોય ને ઘણી વાર લોકો, એક દિવસ એક મોઢે ખાઈએ, સંયમ રાખીએ, એક ઓછું કરીએ તો બેલેન્સ થઈ જાય, એવું વિજ્ઞાનનું માનવું છે, આપણા શાસ્ત્રોનું માનવું છે. પેટને થોડી રાહત થાય અને મનને પણ રાહત થાય, થોડું કામકાજમાં રાહત થતી હશે ઉપવાસ કરવાથી. તો આજની ભોજન પ્રસાદી પહેલી જ વાર આમ ગણીએ તો આપણે ભોજન બનાવનાર જે રસોયા હોય છે એ રસોઈ બનાવતા હોય છે, અને ભોજનના યજમાન હોય છે કોઈ ને કોઈ. પણ આજે પહેલા યજમાન અમારા માટે ભોજનના જે રસોયા છે, જે રસોઈ બનાવે છે, એમના તરફથી આજની રસોઈ આપણને આપવામાં આવી છે. એ આપણા સંપ્રદાયના નથી, પણ એક શ્રદ્ધા અને પ્રેમ હોય છે. બાકી તો પરમ ગુરુના એને આશીર્વાદ મળે, એને પરમ ગુરુના સ્થાનની અંદર પરમ ગુરુના ચરણમાં રસોઈ આપી છે, ત્યારે પરમ ગુરુની કૃપા એને મળી એટલે સમજવાનું કે એના શરણથી નજીક આવી ગયા છે. એટલે એના આશીર્વાદ એમના પર સદાય રહે. એમનું કાર્યક્ષેત્ર છે, બહુ સરળ સ્વભાવનો છોકરો છે, નાની ઉંમરનો, અને પરમ ગુરુની કૃપાથી એમના હાથે સારી રસોઈ બને અને લોકો પણ એની રસોઈનો ઉપયોગ કરી અને સુખી થાય. વિશેષ એનું કાર્યક્ષેત્ર પણ આગળ વધે એવી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. હમણાં અહીંયા પારાયણ સત્સંગ સમાપનની આરતી ઉતારવા માટે અહીંયા જેટલા હાજર હશે એ અહીંયા આરતીનો લાભ લેશે. અને વિશેષ અહીંયા સેવા આવી છે આજે. એક તો 5,000 રૂપિયા મને આપી ગયા વિનુભાઈ ઉત્તમભાઈ બાલાસિનોરથી, જેને 5,000 આપ્યા હતા કરુણાસાગર મંદિર સોનારિયામાં, અને આજે બીજા 5 આપી ગયા છે. અને આ જે છે આમાં કઈ નામઠામ નથી ને પૈસા શાના છે, આ લખેલું છે 2,000 રૂપિયા આપણે ઝાલા તુષારભાઈ બાબુભાઈ MSc એગ્રીકલ્ચર છે. એમના જન્મ દિવસ નિમિત્તે એમના પિતાશ્રી અહીંયા આવ્યા છે વાસની રેલથી. તો એમનો છોકરો MSc એગ્રીકલ્ચર છે, એમનો જન્મ દિવસ છે. તુષાર કુમાર બાબુભાઈ ઝાલા, એ બાળકની શુભકામના છે અને એના માતા પિતાને પણ આશીર્વાદ છે કે એમની સેવા લઈને અહીંયા સુધી આવ્યા છે, આજના સત્સંગનો લાભ લીધો છે. તે પરિવાર ઉપર પરમ ગુરુની કૃપા નિરંતર રહે. જેનો જન્મદિવસ એનું સ્વાસ્થ્ય સારું રહે અને સંપત્તિ આપી છે તો પરમ ગુરુની કૃપાથી એના ધનમાં પણ વૃદ્ધિ થાય. તો મોટો આપણો પ્રોજેક્ટ છે, એના માટે પણ મારું નિવેદન છે, બધા લખાવતા રહેજો. અને વર્ષમાંથી તમે સંકલ્પ કરો ભગવાન આપણને આપે એમાંથી આપણે આટલું કરવું, વધારે આપે તો વધારે, થોડું આપે થોડું, અને થોડામાંથી થોડું કાઢીને આપણે સારા કાર્યમાં વાપરીશું તો વપરાઈ જશે, નહીં તો પછી ગમે ત્યાં વપરાઈ જશે. આપણી પાસે ઓછું હશે ને તો ઓછામાં જીવીશું, પણ એક સારું કામ થશે તો એના આશીર્વાદથી આપણે એક સારું જીવન મળશે, સારા સંસ્કાર મળશે. સારા કાર્યમાં વાપરવાની ઉદારતા એ મહત્વની છે. બાકી લોકો છે ને સંસારી કાર્યમાં તો બહુ ઉદાર હોય છે, કોની જગ્યાએ 500 ની કાઢે, બધી ઉડાડતા હોય છે. ઉદાર તો હોય છે પણ
આપણે જોઈએ ને તો 500 નું આખું કાઢે ખિસ્સામાંથી. બોલ કેટલા જોઈએ છે? એટલે નથી એવું તો નથી જ. હું જોઉં ઘણી વખત લોકો આમ કંઈક વાપરવા કાઢે ને પૈસા કાઢે તો આખો થપ્પો કાઢે અંદરથી. એટલે પૈસા તો હોય જ છે, પણ ક્યાં વાપરવા એ મહત્વનું છે, કેટલા વાપરવા એ મહત્વનું છે. એટલે સારા કાર્યોની અંદર જેટલા આપણી સેવા થઈ શકે પરમ ગુરુના આશીર્વાદથી, તો આપણને પરમ ગુરુના આશીર્વાદ મળશે, આપણું જીવન સફળ થશે અને આપણો પરિવાર સુખી થશે. આ સાથે અહીંયા મારી વાણી વિરામ આપું છું. અસ્તુ. સત્કેવલ સાહેબ. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. શ્રી બાલજી મહારાજ કી જય, શ્રી પરમ ગુરુ શ્રી અકરમાચાર્ય મહારાજ કી જય, દ્વિતીય ગુરાચાર્ય શ્રી નારાયણજી મહારાજ કી જય, તૃતીય ગુરાચાર્ય શ્રી વૈદ્યનાથજી મહારાજ કી જય, ચતુર્થ ગુરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય, પંચમ ગુરાચાર્ય શ્રી પ્રયાગરાજજી મહારાજ કી જય, ષષ્ઠમ ગુરાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી જય, સપ્તમ ગુરાચાર્ય શ્રી અક્ષરદાસજી મહારાજ કી જય, ભાવી અષ્ટમ ગુરાચાર્ય શ્રી સર્વપ્રિયદાસજી મહારાજ કી જય, શ્રી શિવસંતન કી જય, શ્રી શિવદેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય, શ્રી ગુરુ ગરીબ સાક્ષાત કી જય, શ્રી કેવલ ધામ કી જય, તથા સત્સંગ પુરાણિક વૈકાર સર્વ કેવલ સાહેબ. કેવલ હંસો સાત કેવલ સાહેબ. આજુબાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ. અંતમાં એક સેવા મારી રહી ગઈ કે પરમ ગુરુ આજે નૂતન પોશાકની અંદર આપણને દર્શન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. એ વાઘાની સેવા ગઈકાલે એક પૃથા ગૌતમ કુમાર પટેલ જેઠોલીના છે ઉમરેઠ, એમના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે જે વાઘા હતા એમની સેવા હતી. એ જ પરિવારની આજે ધૈર્યકુમાર, ઉમેશકુમાર પટેલ પરિવાર તરફથી દર પૂર્ણિમાએ અને પ્રસંગોમાં બધા એ નવા પરમ ગુરુના વાઘા લાવે છે, જે 2000 આસપાસની કિંમતના હોય છે. તો લગભગ એને ઘણા સમયથી સેવા આપે છે. લગભગ 40-50 હજાર રૂપિયા તો એમણે માત્ર પરમ ગુરુના વાઘા પાછળ સેવામાં અર્પણ કર્યા છે. એટલે પરમ ગુરુની એક સેવા છે અને દર્શનનો બધાને લાભ મળે છે. આપણી ભક્તિની શરૂઆત છે ને એવી સેવા ભક્તિથી થતી હોય છે, દર્શન ભક્તિથી. એટલે જ્ઞાન મળે, એના માર્ગે ચડે, પછી જ્ઞાન માર્ગે ચાલવાનું હોય. પણ શરૂઆત આપણને અહીંયા બિરાજમાન જે પરમ ગુરુનું સ્વરૂપ છે, જેની રોજ વિધિવત પૂજા થાય છે, પરમ ગુરુને પ્રસાદ ધરાવાય છે અને આપણને પરમ ગુરુ દર્શન આશીર્વાદ આપે છે. તો પરિવાર માટે પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એને સેવા કરવાની ખૂબ શક્તિ આપે અને પરમ ગુરુની કૃપા એમના પરિવાર ઉપર નિરંતર રહે, જેથી એમનો પરિવાર સ્વસ્થ રહે અને સુખી રહે. એ શુભકામના. સતકેવલ સાહેબ. હવે મારા રસોઈયા છે જગદીશભાઈ આજના, અને એમની પ્રસાદી છે એ આજે આપણે લેવાની છે અને પરમ ગુરુની આરતી કરી અને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરશે.